સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે બકરીદ પર્વને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં પોલીસ વિભાગના અધિકારીઓ, સમાજના આગેવાનો તેમજ વિવિધ વિસ્તારના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન બકરીદના તહેવાર દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તેમજ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં તહેવાર ઉજવાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। પોલીસ અધિકારીઓ ઉપસ્થિત આગેવાનોને સહકાર આપવા અપીલ કરી હતી અને લોકોને શાંતિપૂર્ણ તથા જવાબદારીપૂર્વક તહેવાર ઉજવવા અનુરોધ કર્યો હતો। સાથે જ કોઈ પણ અફવા અથવા ગેરસમજ ફેલાય નહીં તે માટે સાવચેતી રાખવા પણ સૂચના આપવામાં આવી હતી। સમાજના આગેવાનોએ પણ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી। આગામી 28 તારીખના રોજ સુરત શહેરમાં અને સમગ્ર ગુજરાતમાં ઈદ ઉલ અદાનો જે તહેવાર ઉજવવામાં આવનાર એ સંદર્ભે આજે લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે જે લિંબાયતના શાંતિ સમિતિના સભ્યો છે તેઓની સાથે મીટિંગ લેવામાં આવેલ, જે સંદર્ભે દરેકના વિચારો, એમના સૂચનોનું આદાન પ્રદાન કરવામાં આવેલ અને આ જે તહેવાર છે એમાં કાયદાનું પાલન થાય, કોઈની લાગણી આહત ન થાય એ પ્રમાણે પોલીસ તરફથી સૂચના આપવામાં આવેલ અને દરેક ધર્મના આગેવાનો તરફથી આ જે તહેવાર છે એ શાંતિથી ઉજવાય એ માટેની તેઓ તરફથી પણ ખાતરી આપવામાં આવેલી। મીડિયાના માધ્યમથી હું આપ સૌને જણાવવા માંગુ કે સોશિયલ મીડિયામાં પણ આ અંગે કોઈ જો ધાર્મિક કોઈ અફવાઓ ફેલાવવામાં આવે તો પોલીસનું તરત ધ્યાન દોરવામાં આવે, જેથી કોઈ જે બનાવ છે એ પણ અટકાવી શકાય। એ સિવાય આ અંગે 28 તારીખના રોજ પોલીસ તરફથી ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવનાર અને દરેક મસ્જિદો ઉપર શાંતિપૂર્ણ રીતે નમાજ પઢવામાં આવે અને જે કુરબાની આપવામાં જે આવનાર છે પણ એની જે વિધિ છે એ પણ શાંતિથી થાય એ પ્રમાણેની પોલીસે દરેક પ્રકારની તૈયારી કરેલી છે અને અમને ખાતરી છે કે આ તહેવાર છે એ ખૂબ જ શાંતિથી ઉજવાશે।